સમગ્ર ગુજરાતમાં ચર્ચાસ્પદ બનેલા બગદાણા કેસમાં હાલમાં એક મોટા સમાચાર છે તે ભાવનગરથી સામે આવી રહ્યા છે। એસઆઈટી દ્વારા વધુ 2 આરોપીની ધરપકડ કરી લેવામાં આવી છે। જે મારવા માટે નવનીત બાલદિયાને માર્યો હતો તેમાં જે હથિયાર પૂરા પાડનાર જે 2 વ્યક્તિ હતા તેની વાત કરવામાં આવે તો અજય ભાલિયા ઉર્ફે મોટો છે, તે પીળા શર્ટમાં તમે સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો, સાથે જ ઉત્તમ બાંભણિયા તેની છે તે બંને લોકોની ધરપકડ છે તે એસઆઈટીએ કરી લીધેલી છે। આમ આ કેસમાં સૌપ્રથમ 3 ત્યારબાદ 2 એટલે કે 5 આરોપીની એસઆઈટી અત્યાર સુધીમાં ધરપકડ કરી લીધી છે। જો તેનો ઓડિયો છે તે પણ 2 દિવસ પહેલા છે તે ઉત્તમનો વાયરલ થયો હતો અને નવનીત બાલદિયા સાથે તે ફોનમાં વાત કરી રહ્યો હતો। 23 દિવસ સુધી આ બંને જે આરોપી છે તેણે હથિયાર પૂરા પાડ્યા હતા તેની પોલીસે છે તે ધરપકડ નહોતી કરી। બગદાણા પોલીસે પણ ફરજમાં બેદરકારી દાખવી હતી કે જે હથિયાર પૂરા પાડનાર જે આરોપી છે તેના નામ છે તે ચોપડે ખોલ્યા નહોતા। 8 આરોપીની ધરપકડ કરવામાં આવી હતી અને આ બંને જે આરોપી છે તેના નામ નહોતા ખોલ્યા। અને હાલમાં ભાવનગરથી નવજીવન ન્યૂઝ તમને એક્સક્લુઝિવ વિગત છે તે આપી રહ્યું છે। સ્ક્રીન ઉપર તે તમે જે દ્રશ્ય જોઈ રહ્યા છો, એસઆઈટીની ટીમ છે તે આ બંને વ્યક્તિને ઉઠાવીને હાલ પૂછપરછ કરવા માટે લઈ આવી છે ને તેની ધરપકડ છે તે કરી લેવામાં આવી છે। થોડી જ વારમાં તેને ભાવનગરની સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવશે, ત્યાં તેનું મેડિકલ ચેકઅપ છે તે કરાવવામાં આવશે અને ત્યારબાદ આવતીકાલે મહુવા કોર્ટમાં બંને આરોપી છે તેને હાજર કરવામાં આવશે અને બંનેના રિમાન્ડ પણ માંગવામાં આવશે। જો આ કેસમાં વધારે જો વાત કરવામાં આવે તો આ જે ઉત્તમ બાંભણિયા છે, જે ઓડિયો ક્લિપ વાયરલ થયો હતો તેમાં નવનીત બાલદિયા જેની સાથે વાત કરી રહ્યો હતો તે ઉત્તમ બાંભણિયા, તેનું ગામ છે તે રતનપર નવા ગામનો વતની છે। બગદાણાની એક્ઝેક્ટ બાજુમાં આવેલું આ ગામ છે તે નાજુ કામળિયાનો ફોન આવ્યો હતો અને ત્યાં ધોકાને પાઇપ છે તે તેને દેવા ગયો હતો। સાથે જો વાત કરવામાં આવે તો બગદાણા ગામના પાદરમાં જે રાળગોણ જે રોડ આવેલો છે ત્યાં નાજુને હથિયાર છે તે ઉત્તમ તેમજ અજય ભાલિયા ઉર્ફે જે મોટો છે તેણે હથિયાર છે તે આપ્યા હતા। અગાઉ છે તે મોટોને પોલીસે બોલાવ્યો હતો પરંતુ તેની ધરપકડ કરી નહોતી। આમ આ કેસમાં બગદાણા પોલીસે કંઈક ને કંઈક કાચું કાપ્યું હોય તેવું કહી શકાય અને જેને હવે એસઆઈટીએ છે તે ધરપકડ કરી લીધે છે। મારી પાછળ તમે સીધા દ્રશ્ય જોઈ રહ્યા છો, ભાવનગર રેન્જ આઈજીની ઓફિસના જે દ્રશ્યો છે ત્યાં આરોપીને છે લઈ આવવામાં આવ્યા છે। જો વાત કરવામાં આવે તો આ કેસમાં 8 આરોપીની છે તે સૌપ્રથમ ધરપકડ કરવામાં આવી હતી। તેમાં મુખ્ય આરોપી છે નાજુ કામળિયાને ગણવામાં આવે છે, સાથે જ જે રાજુ ભમ્મર છે, આતુ ભમ્મર છે, વિરેન્દ્રસિંહ પરમાર, સતીશ વનાળિયા, ભાવેશ સેલાણા, પંકજ મેર, વીરુ શેરડા અને તેમજ આ 8 આરોપીને છે તે બગદાણા પોલીસે પકડ્યા હતા અને ત્યારબાદ એસઆઈટીએ છે તે 16 દિવસથી છે તે તળાજા પંથકમાં ધામા નાખ્યા હતા અને વિવિધ જગ્યાઓ ઉપરથી જે શંકાસ્પદ લોકો હતા તેને પૂછપરછ માટે લઈ આવ્યા હતા। તેમાં 3 આરોપીની ધરપકડ કરી હતી। સૌપ્રથમ એસઆઈટીએ છે તે કાના ભીખાભાઈ કામળિયા, ગામ પાદરી, તાલુકો તળાજાનો વતની છે, તેની ધરપકડ છે તે 15 તારીખે કરી હતી। ત્યારબાદ સંજય બેચરભાઈ ચાવડા છે તે સાંજણાસર ગામ પાલીતાણાનો વતની છે, તેની છે તે 16 તારીખે ધરપકડ કરી હતી। આ જે સંજય છે તેનો ભાઈ છે તે હજી થોડા સમય પહેલા જ મોરબીમાં 75 લાખ રૂપિયાની ચાલુ ગાડીએ આંગળીયા લૂંટ થઈ હતી, તેમાં તેનો ભાઈ સામેલ હતો તેવું અમારા નવજીવન ન્યૂઝના સૂત્રો છે તે કહી રહ્યા છે અને તેના ભાઈને આ બગદાણા કેસમાં પણ એસઆઈટીએ ધરપકડ કરી છે। ત્યારબાદ છે તે દિનેશ ઉર્ફે દાદુભાઈ લોમાભાઈ સોલંકી, જે ગોધિયા ગામનો વતની છે, બગદાણાથી નજીક આવેલું ગામ છે, તેની 19 તારીખે ધરપકડ કરી હતી અને ત્યારબાદ જો વાત કરવામાં આવે તો નવનીત બાલદિયાનું નિવેદન નોંધ્યા બાદ આ દિનેશ સોલંકીની ધરપકડ થઈ હતી। 2 જે લોકો છે, ચેતન સોની ઉર્ફે ચેતન આપાના નામે જે ઓળખાય છે, મહુવાનો નામાંકિત વ્યક્તિ છે, પોલીસ અધિકારીઓ સાથે ગરોબો ધરાવે છે, મહુવાના એક પોલીસ અધિકારી પણ તેના મકાનમાં રહે છે તેવું અમારા નવજીવન ન્યૂઝના સૂત્રો કહે છે અને તે મહુવા શહેર ભાજપનો ઉપપ્રમુખ છે, તેની આજે એસઆઈટીએ પૂછપરછ કરી હતી અને સાથે જ રામભાઈ વાળા છે જે બગદાણા ગામના વતની છે તેની પણ 3 કલાક સુધી પૂછપરછ કરવામાં આવી હતી। રામભાઈ વાળા છે તે બગદાણા ગામના છે, 2 હોટલ ધરાવે છે અને સાથે જ તેની ડેરીએ છે। સૌપ્રથમ જે જયરાજ આહિર છે તેણે રામભાઈ વાળાને 28 તારીખે રાત્રે 10:30 કલાકે ફોન કર્યો હતો કે નવનીત બાલદિયા બગદાણામાં કોણ છે। ત્યારબાદ તેનો નંબર લીધો હતો અને નવનીતને તેણે ફોન કર્યો હતો। ત્યારબાદ છે તે રામભાઈ વાળા છે તેણે છે નવનીતને પોતાની ડેરી આવેલી છે બગદાણા ગામમાં ત્યાં બોલાવ્યા હતા અને ફરી વખત છે તેની હાજરીમાં જયરાજ આહિરને ફોન કર્યો હતો કે આ કેસમાં સમાધાન કરવાનું છે, જે હોય તે પતાવટ કરવાની છે। આવી વાત કર્યા બાદ રાત્રે 28 તારીખે રાત્રે 12 વાગ્યા પછી એટલે કે 29 તારીખની ચાલુ રાત્રિએ નવનીત બાલદિયા છે તેની ઉપર હિંચકા
હત્યારો હુમલો થયો હતો ને આ સમગ્ર વિષય છે તે ચકચારી બન્યો હતો. આમ આ કેસમાં મોટા સમાચાર છે તે નવજીવન ન્યૂઝે આપને આપ્યા. જે આરોપીના દ્રશ્યો પણ આપને બતાવ્યા. બંને આરોપીની ધરપકડ કરી લેવામાં આવી છે અને હાલ એસઆઈટી છે તેની પૂછપરછ છે તે શરૂ કરી દેવામાં આવી છે. જોવું રહ્યું આગામી સમયમાં એસઆઈટી છે તેનો હાથ છે તે કયા કયા લોકોના આરોપીના અથવા તો તેના પગ સુધી છે તે પહોંચે છે. યશપાલસિંહ ચૌહાણ, નવજીવન ન્યૂઝ, ભાવનગર.